राम जय जय राम। श्री राम जय जय राम। श्री राम जय जय राम। सच्चिदानंद भगवाननी जय। વ્યવહારમાં શરીર વર્તે અને સુરતાપરાની પાર રહે એવી બધાની અંદરથી ખૂબ ઈચ્છાઓ રહે છે. આપણા શરીર સાથેનું આત્માનું તાદાત્મ્ય છે, એ તાદાત્મ્યમાં ભૂલ છે. ખરેખર શરીર છે એ આત્મા નથી અને આત્મા છે એ શરીર નથી. છતાંય વ્યુત્થાનમાં એટલે કે જ્યારે જગતમાં જાગ્રત અવસ્થામાં જ્ઞાનની અવસ્થા હોય ત્યારે પણ તાદાત્મ્ય થઈને વ્યવહાર અંદર માની લેવાતો હોય છે, ત્યારે એ મોટી ભૂલ ભરેલી આપણને ભ્રાંતિનું દર્શન થાય છે કે આમ કેમ થાય છે. તો કાલે સરસ મજાની વાત આવી હતી, અડોળ અવસ્થા. એ અડોળ અવસ્થા અને આપણું અખંડ ચિંતન એ બે વસ્તુમાં ભેદ નથી. આત્મવિચાર એ જ અડોળ સ્થિતિ છે, એ જ વિચાર. વિચાર એટલે કેવો કે કશું નથી એવો વિચાર, એટલે ના કુછ હે ના કુછ હોવા ના હોવનહાર. હવે એ શબ્દોને જો આત્મસાત કરીએ તો ત્યાં પરમ મૌન ને પરમ સ્થિરતા છે, ત્યાં અખંડ બોધ છે અને અડોળતા છે. તો અખંડનું ચિંતન એટલે ખંડિત ને બંધ થઈ જવું. બંધ જેટલું અંદર વૃત્તિઓ નોખા નોખા પ્રકારની જગત ભાવની, દેહના તાદાત્મ્યની અનેક પ્રકારની જે વૃત્તિઓ બને છે, તો અખંડ ચિંતન એટલે ખંડોનું, દ્વૈતોનું બધું બંધ થઈ જાય. સરસ મજાનો પ્રશ્ન હતો રમણભાઈનો આજ કે બાપુ થોડો ઉલ્લેખ લેજો કે અડોળ અખંડ ચિંતન કરવું કે પછી સાક્ષી ભાવમાં સતત રહેવું, એ બેમાં મહત્વ કોનું વધારે? તો આત્મચિંતન છે તે જ સાક્ષી ભાવ છે. સાક્ષી ભાવ એ જ આત્મચિંતન છે, બે નોખું નથી, એક જ વસ્તુ છે, બે શબ્દો નોખા છે. પોતાનામાં રહેવું, બીજું કાંઈ ના પકડવું, પોતાને છોડવો નહીં અને બીજું કંઈ પહેવા ના દેવું, એ જ સાક્ષી ભાવ ને એ જ અખંડ ચિંતન. બે વસ્તુ નથી. આપણા ઉપનિષદમાં વેદાંતમાં પણ જે વાત છે એ જ વાત બધા ધર્મશાસ્ત્રોમાં છે, બાઇબલમાં પણ છે કે હું છું તે હું છું. મુખ્ય બે વાતો બાઇબલમાં કરી છે મહર્ષિ કહેતા રમણ, કે જે હું છું તે હું છું. આપણે એને કહીએ છીએ કે તત્વમસી, તે હું છું. બીજી એની અંદર વાત કરી છે કે નિશ્ચલ બનો. આ મોબાઈલને એક બાજુ દૂર મેળવી આવજો, અવાજ આવે. હું છું તે હું છું, અને બીજી વાત આવી છે કે નિશ્ચલ બનો. અને હું છું તે ઈશ્વર છે. હું છું તે ઈશ્વર છું નહીં, એ ઈશ્વર છે. તો સાચી વાત છે. આપણી બધી ભૂલ ક્યાં થાય છે કે આપણને સાક્ષી ભાવ, દ્રઢ ભાવમાં થોડું વધારે સેટિંગ થયું છે ને હજુ કાળક્રમે મસ્ત સ્થિતિ બની જશે. અથવા તો એમ કહીએ કે હજુ તો ઉંમર છે, યુવાનીની છે ને હજુ માથે જવાબદારી છે, 30-40 વર્ષ ત્યાં છે ને વધારે મજા પછી આવશે.
એટલે અસ્તિત્વમાં અત્યાર ને પછી એવું કાંઈ છે દેશકાળ? જે પરમ શાંત પરમ મૌન અવસ્થા જે છે એને કોઈ એની અંદર ઉંમર પેઠેલી છે કે એની પછીની ઉંમર વધવાની છે એની? એટલે અમુક સમયે અમુક ઉંમરમાં અસ્તિત્વ આપણા અનુભવમાં આવવું જોઈએ, અથવા તો કહીએ કે તે અહીં છે ને અત્યારે જ છે, હાજરા હાજર. તો જેટલા શબ્દો છે એ છૂટી જાય અને પછી જે છે એ રહે આત્મચિંતન છે. અહીં છે અને અત્યારે છે તો એ અત્યારે છે ને અહીં છે બધું છૂટી જાય. અમુક સમયે અસ્તિત્વ પોતાના જ્ઞાન સ્વરૂપમાં પ્રગટ થાય છે. અમુક વખતે થયું હતું ભૂતકાળમાં, અને મને સરસ મજાનો અનુભવ થઈ ગયો હતો. તો એ અનુભવ થાય કાંઈ કોઈ દાડો જાતો નથી, ભૂતકાળ છે જ નહીં એમાં. એટલે બધું આપણી એ માન્યતાઓમાં આવી ઝીણી ઝીણી સૂક્ષ્મ ઝીણી ઝીણી સૂક્ષ્મ જે વાતો છે અંદર માન્યતાઓ, એટલે શરીરના તાદાત્મ્યવાળી છે, સંસ્કારો તાદાત્મ્યના છે શરીરના. એ આપણને ગેરમાર્ગે દોરે છે. આપણે એવું માનવા લાગીએ છીએ કે વર્તમાન હાલના જન્મમાં આત્માનો સાક્ષાત્કાર કરી શકાય એમ છે, સદગુરુનો સાથ મળ્યો છે, થોડું થોડું કામ રહી જશે તો આવતા જન્મમાં થશે. તો જ્યારે કંઈક થયું અને કંઈક વર્તમાન છે કે ભૂત આવ્યો એટલે તમે તમારામાંથી બહાર જગતમાં ચોંટ્યા છો, બીજું કાંઈ નથી. સારી તક મળે છે એટલે સારું કામ થઈ જશે, જ્ઞાન થઈ જશે. તો બધું મૂળ વાત એ છે કે બધું ખરી પડ્યું, વિચારો બધા ખરી પડ્યા છે અંદરથી. જો હૃદયની અંદર વિચારોના તરંગો જ્યારે જણાય છે ત્યારે એ હૃદય છે એ મન બને છે. આપણને અંદર લાગે કે જુઓ વિચારો મનમાં ચાલે છે રે, તો એ હૃદય બિલકુલ ખાલી પરમાત્માના તેજથી અસંગતાથી ભરાયેલું છે. તો ત્યાં તો નથી કોઈ અહંકાર નથી, આવતીકાલ નથી, હાલ નથી, આમ થશે એ વિચારે નથી. આ તો વિચારો જે છે એ ઉત્પન્ન થાય છે અને એની સાથે આપણે જોઈન્ટ થઈ જઈએ છીએ અને માનવા લાગીએ બધું. તો વિચારોના જોનારા ફક્ત સાક્ષી રહેવાનું, વિચારોની સાથે તાદાત્મ્ય પણ કંઈ કરવાનું નથી. જ્ઞાની વ્યક્તિ પોતે પોતાના વ્યક્તિત્વને જાળવી રાખે છે. એનું વ્યક્તિત્વ કેવું બન્યું છે કે આ દેહ છે, પ્રાણ છે, ત્યાં સુધી મનુષ્યત્વ છે અને પોતે નિત્ય શુદ્ધ બુદ્ધ સાક્ષી છે. બે નથી પણ બંને પેલું ન્યુટ્રલમાં હોય છે. મનુષ્ય છું, પ્રાણ ચાલે છે અને ઈશ્વરનું હું સાધન છું, અને ઈશ્વરની સરકારમાં મને ગમે તે રોલ મળે છે એ હું અદા કરું છું. આ વિરાટ સરકાર છે ઈશ્વરની. એની અંદર કોઈને ધ્યાનની ખાતું આપ્યું છે, કોઈને જ્ઞાનનું આપ્યું છે, કોઈને કર્મનું ખાતું આપ્યું છે, કોઈને ભક્તિનું આપ્યું છે, કોઈને કરુણાનું આપ્યું છે, કોઈને શરીર શુદ્ધિનું આપ્યું છે, કોઈને ગાય ખાતું આપ્યું છે, કોઈને જીવ દયાનું ખાતું આપ્યું છે, કોઈને પશુનું પાંજરાપોળનું ખાતું આપ્યું છે. અનેક ખાતા ઈશ્વરના છે આ ઈશ્વરની સરકારમાં. અને એની અંદર જ્ઞાની માણસ એવું સમજે કે ઈશ્વરે મને આ નિમિત્ત બનાવ્યો છે અને આ ખાતું સોંપેલું છે, તો એમાં તદ્રુપ થઈને કરવું છે. એટલે મનુષ્યત્વનું વ્યક્તિત્વ જાળવી રાખવાનું હોય છે એ કર્મયોગના કારણે. જો કર્મયોગ રોજે રોજ નહીં હોય તો જ્ઞાન યોગમાં વિઘ્ન આવશે. અને ભક્તિ યોગ એટલે ભૂલથી એ વિચારોની સાથે હું જોઈન્ટ ના થઈ જાઉં અને સતત હૃદયની અંદર પ્રેમ જ હોય, જ્ઞાન, પ્રેમ અને કરુણા, આ ત્રણ જ હોય. તો એ ભક્તિયોગ અને કર્મયોગ અને જ્ઞાન યોગ ત્રણેયમાં એક ના હોય તો એ એકબીજાથી અધૂરા છે.
ભગવાન જ્ઞાની તરીકે આપણે આપણી જાતને જાળવવાની હોય છે કે જેથી અહંકાર અને વિચારો સાથે ઓતપ્રોત થઈ જઈએ અને ક્યાંક આપણે રજોગુણમાં દબાઈ જઈએ ને ગુણો અસર કરવા લાગે ને આપણે આપણા પોતાના ઘાતક ના નીવડીએ. જ્ઞાની તરીકેનું વ્યક્તિત્વ જાળવવાનું છે અને એ જીવનમાં જ્ઞાની હોય સદા આનંદ માણે, સદા મુક્ત, બોજા રહિત, એકદમ હલકું ફૂલકું જીવન, મસ્ત ગગન ને મુક્ત પંખી અને મુક્ત વિહાર બધી રીતે. જો વિચારોમાં ફસાણા છો, જો તરંગોમાં આવ્યા છો તો એ માયા અને દેશકાળ તમને ગળવા માટે આવશે અને તમારી હેસિયત કાયમ રાખશો તો જેટલી માયા અને દેશકાળ ઊભા થયા હશે એવા તરત તમે એને ગળી જશો. એટલે જ્યાં વિચારોનો પ્રવાહ ચાલુ થઈ જાય છે ત્યાં એની સાથે થોડું તાદાત્મ્ય થાય છે તો સાક્ષી ફૂટી જાય છે. ત્યાં જ્ઞાનનો મહિમા પ્રશ્ન હતો એમનો, વધારે જરૂરી છે કે ગુરુનો મહિમા? તો એ જે ચેતનાને પ્રશ્ન થાય છે એ ક્યાંથી થાય છે એના ઉપર આપણે જોવાનું. ગુરુનો મહિમા વધારે છે કે જ્ઞાનનો મહિમા? એ જે વિચારો પ્રગટ થાય છે તો વિચારોને જોવો અને તમે આપણે આત્મા છીએ ને વિચારોને ગળી જવા. મહિમા અને મહામંડન બધું આભાસમાં છે. જહાં ના કછું હે ના હુઆ ના હોવન હાર, એ પોતાનો મહિમા છે. અને ગુરુ ગણીએ કે જ્ઞાન ગણીએ અને શબ્દોને ઉડાડીએ બહારથી કે જેથી આપણો વિચારો તાદાત્મ્ય થાય છે અને જે મોહ પ્રગટ થાય છે કે મારે તો જ્ઞાનમાં આમ થવું છે, કર્તૃત્વ ભાવ ઉત્પન્ન થાય છે, એનાથી બચી શકીએ. દેહની ચેતના બનેલી છે તો એની પહેલા મુખ્ય ચેતનાનું સ્ફુરણ અંદરથી થાય છે પોતાના, અને જ્યાં સુધી એમને એ ચેતના છે તે ક્ષીરસાગર છે, એ ચિદાકાશ છે, શુદ્ધ ચેતના છે તે. તો એ ચેતનાથી નોખવા તમે કોણ ઊભા થયા છો કે જેને સાક્ષી સારો છે કે મુક્તિ સારી છે કે જ્ઞાનનો મહિમા વધારે? તો એની અંદર એક આ વિચાર આવ્યો છે કે જ્ઞાનનો મહિમા વધારે કે મુક્તિનો કે સાક્ષીનો મહિમા વધારે. તો એ વિચાર છે તો વિચારને જોવો. એ વિચારોને ગળી જવાના છે, કરોડિયો ઝાડને ગળી જાય અને જે બચે છે એનો મહિમા વધારે છે. બારે છે એનો મહિમા નથી, પોતે છે એનો મહિમા છે. મતલબ કે શુદ્ધ ચેતના પૂર્ણ રૂપે અંદરથી ઊભી થાય ને એમાં બીજું કાંઈ નથી. અને છતાંય ચેતનાથી નોખા આપણે કોણ ઊભા થયા છીએ કે વિચારોને વાગોળીએ છીએ અને વિચારોને મઠારવા માટે જઈએ છીએ. તો હા છીએ એ વૈશ્વિક વ્યાપક દિવ્ય ચેતના થી નોખું કોઈ નથી, પણ સાથે સાથે એમાંથી ઉત્પન્ન થયેલી એક હું ચેતના છે, અહમ ચેતના. અને એ અહમ ચેતના છે એમાંથી દેહ ચેતના ઊભી થયેલી છે. હું ચેતના અને દેહ ચેતના બંને ચેતના ઊભી થઈ છે, ઉત્પન્ન થાય છે. અને દેહ ચેતના ઉત્પન્ન થાય છે એટલે દેહ જોવા મળે છે. દેહ ચેતના એટલે દેહ વૃત્તિ, વૃત્તિ એ ચેતના છે. સાક્ષી ચેતના એટલે કાંઈ નથી, તો એ સાક્ષી વૃત્તિ છે, વૃત્તિ એ ચેતના છે. તો એક મૂળ ચેતના છે શક્તિ રૂપેણ સંસ્થિતા યા દેવી સર્વભૂતેષુ, કે જેમાં કાંઈ મેલી નથી થઈ, દેશકાળ નથી પેઠા, એની અંદર પેઠા ને ફક્ત ચિદાભાસ છે અને ચેતન રૂપે રહેલો ચિદાભાસ છે. મહત પ્રકૃતિ એને કહીએ, માયા કહીએ, મૂળ શુદ્ધ છે અને શુદ્ધ માયા છે એ પરમાત્માનું સ્વરૂપ છે.
પરમાત્માથી અભિન્ન છે એવી માયા છે, પણ પરમાત્માને હું જાણતી નથી. એ માયા તો દેહ ચેતના પર બન્યા પછી ખબર પડે છે કે હું અનભિજ્ઞ છું, હું જાણી શકતી નથી. માયા કહે છે પરમાત્મા. તો મૂળ ચેતના એની અંદરથી અહમ ચેતના ઊભી થાય. એ ચેતના અહમ ચેતનામાંથી દેહ ચેતના થાય છે અને કાયમ માટે દેહ સતત છે અને વ્યવહારો છે એવું આપણું માનીએ છીએ. તો જ્યારે આપણે અહમ ચેતનાએ દેહ ચેતનાને માની છે તો એ પોતાને એની અંદર દેહનો આરોપ કર્યો છે. જો કેવળ ચેતના જ છે, બીજું કાંઈ જ નથી, તો બધું સમાધાન છે. ધ્યાને, જ્ઞાન, પ્રાણાયામ, વિચારો બધાનું સમાધાન છે. વ્યાપક બ્રહ્મ એક અવિનાશી અને એની અંદર સચ્ચિદ ઘન આનંદ રાશિ. જુઓ, વિચારો આપણામાં છે, જગતો આપણામાં છે, બ્રહ્માંડો આપણામાં છે, સૂર્ય આપણામાં છે. તો પોતે જોઈ શકતો હોય કે હા આપણામાં છે. મય સકલમ જાતમ, મારામાં બધું રહેલું છે. જ્યારે દેહ ચેતના ચાલુ થાય છે તો કહીએ છીએ કે સૂર્ય મારાથી આટલા કિલોમીટર દૂર છે. તો વ્યવહારિક ચેતના એ દેહ ચેતનાથી બધી ટકી રહેલી છે. ફક્ત ચેતના જ છે, તો એને એ સિવાય કાંઈ નથી. અને એને જે કર્મો છે, જે મોજો છે, મળવાનું છે, વિચારો છે, જગત છે, એ પ્રિયમ ભવતી, આનંદ આપનાર છે મૂળ ચેતનામાં. એટલે આત્મા માટે બધું પ્રિય છે. જગત પ્રિય છે, બીજા દેખાતો તે પ્રિય છે, ઉપનિષદના મંત્રો પ્રિય છે, અને વાઘરેણની ગાળું હોય તો એને પ્રિય છે. કારણ કે એની અંદર એક જ રમનારો છે બધા રૂપ. કોઈ ભેદ નથી, નોખાપણાનો, આગા પાછાનો કોઈ ભેદ નથી. તો વિચારો ક્યાંથી ઉત્પન્ન થાય છે? સામાન્ય જે મુખ્ય ચેતના છે એમાંથી અહમ વિચાર ઉત્પન્ન થાય છે. હું વિચાર. અને તે હું વિચારને ઉત્પન્ન કરનારો બીજો કોઈ હું નથી, સ્વયં આત્મામાંથી થાય છે. એ એનો સ્વભાવ છે. એટલે ગીતામાં કહે છે કે સ્વભાવો આધ્યાત્મ ઉચ્ચતે. અહમ વિચારમાંથી વિચારો ઉત્પન્ન થાય છે અને સ્વયં તે આત્મામાંથી થાય છે. વિચારો અહમ વિચારથી પેદા થાય. તો પછી આત્મા જ અહમ વિચાર રૂપે છે, બીજો નથી. આત્મા પોતે અહમ વિચાર રૂપે છે અને બીજા રૂપો વિચારોના રૂપે પણ એ જ પ્રગટ થાય છે. વિચારો હોય તો વિચારો રૂપે પ્રગટ થાય છે, અને વિચારો ના હોય તો ના વિચારો રૂપે પ્રગટ થાય છે. એનો આત્મા. તો જ્યાં બધે એકનો એક બને છે, સાક્ષી એનો બને છે, ચિંતન એનો બને છે, અખંડતા એનો બને છે, અને જ્ઞાન એનો છે, અડોળતા એની જ છે. 2 કિલો ખાંડમાંથી એક ગણપતિની મૂર્તિ, એક શિવજીની મૂર્તિ, એક સામાન્ય માણસની મૂર્તિ, એની એ ખાંડમાંથી ખાંડને પીવાનો પ્યાલો બનાવ્યો, એ ખાંડમાંથી ઓગાળીને એમાં પાણી રેડ્યું, એ ખાંડના પાલામાં પાણી ભર્યું અને એ શિવજી પીવે છે અથવા ગણપતિ પીવે છે. તો પીનારો ખાંડ, બનનારો ખાંડ, સાધને ખાંડ, પાલો ખાંડ, અને બધું થયું એ ખાંડ. તો બીજાનું શું મહત્વ રહ્યું? બધે એનો છે. તો સારા વિચારોની જરૂર નથી, ઉડી ગયું આ તો બધું. તો સાક્ષાત્કાર માટે કાંઈ જરૂર નથી, પણ સારા વિચારો છે એ ખરાબ વિચારોને દૂર રાખે છે, મોકો મળે છે. એટલે સાક્ષાત્કારની ભૂમિકામાં આપણને એ અવસ્થા છે. તો એ પહેલાં
બધું ચોકઅપ થવું જોઈએ, ના કુછ હે ના હુઆ ના હોનહાર, ત્યારે સાક્ષાત્કારને આપણે માણી શકીએ, મુક્તિને માણી શકીએ, પરમાત્માને અનુભવી શકીએ. તો બધું બંધ કરવું છે તો આ નહીં આ નહીં આ નહીં આ નહીં, નેતિ 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 આપણને વેદો કહે છે. નેતિ નેતિ જ્યાં વેદ કહે છે, મારું ચિતડું જ્યાં ચાવા ચહે છે. હા, તો એ બંધ થાય નહીં ને ત્યાં સુધી આનંદ નથી મળતો, મજા નથી આવતી. એટલે વિચારો, જ્ઞાન સભા, સત્સંગ દ્વારા બધું ના હોય એવું થવું જોઈએ, કાંઈ નથી એવું એવી રીતનું. એટલે અદૃશ્યતા એમની ઊભી થવી જોઈએ. અને જ્યાં સુધી આત્મામાં કરોળીઓ બધી જાળને ગળી જાય છે, એમ બધું આત્માની અંદર ગળાઈ ના જાય, બધું ખતમ ના થઈ જાય, ત્યાં સુધી જ્ઞાન અધૂરું. સારા વિચારો, ખરાબ વિચારો બધું આપણા આત્માથી દૂર લઈ જાય છે. આ ભાવ કર્યો હોય તો સારો, પેલો ભાવ કર્યો હોય તો સારો, બધું આપણને આત્માથી દૂર લઈ જાય છે. હૃદયની અંદર પરમાત્મા અને પ્રેમ અને આનંદ સિવાય બીજો કોઈ તરંગ નથી. હૃદય એટલે ખાલી સ્પેસ જે છે પોતાનામાં, માની હોય ભલે આજ્ઞાચક્રમાં, કપાળમાં માની હોય કે હૃદયમાં અવકાશ, પણ શરીર જાય ને તો એનું હૃદય વિરાટ થઈ જાય છે. શરીર નથી તો એનું હૃદય વ્યાપક છે, એ ઈશ્વર રૂપે છે. તો સારા અને ખરાબ વિચારો છે એ આપણને પોતાનાથી દૂર લઈ જાય છે, નજીક નથી લઈ જતા. કેમ કે નજીક પોતે આત્મા છે, આત્મા વિચારો કરતાં વધારે નજીક છે, અને તે આપણે છીએ. અને વિચારો આપણા કરતાં બીજા દેશના છે, બીજી જાતિના છે, બીજા પ્રદેશના છે, આપણામાં છે નહીં. સચ્ચિદાનંદ ભગવાનની જય. સદગુરુ દેવ.